રાજકોટ શહેર એસઓજી દ્વારા અણિયારા ગામની ફેક્ટરીમાં દરોડો પાડી મોટો જથ્થો ઝડપાયો. ગોવાલિયા ફૂડ પ્રોડક્ટમાં પ્રતિબંધિત જથ્થા પર કાર્યવાહી. ફેક્ટરીમાં 1.55 લાખની કિંમતનું 4400 કિલો એનાલોગ ચીઝ ઝડપાયું. સંચાલક અશોક ભાગ સામે કાર્યવાહી. અમદાવાદના હેબતપુરમાં દુષ્કર્મના આરોપી પર પોલીસ દ્વારા ફાયરિંગ કરાયું. પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપી પોલીસ પકડમાંથી ભાગવા ગયો. પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરતા આત્મરક્ષણાર્થે ગોળીબાર કરાયો. અમદાવાદ એસઓજીએ લાલ દરવાજા જીપીઓ પાસેથી 59.41 લાખનો કફ સિરપનો જથ્થો ઝડપ્યો. મિઝોરમ મોકલવાના હેતુથી બનાવાયેલા 34 પાર્સલમાંથી કોડિન ફોસ્ફેટવાળી 5050 બોટલ જપ્ત. પ્રામા હેલ્થકેર સાથે સંકળાયેલા 2 શખ્સોની અટકાયત. પાનોરી રેલવે સ્ટેશને ચાલુ ટ્રેને મોબાઈલ ઝૂંટવતા મુસાફરના મોતની ઘટનાનો ભેદ ઉકેલાયો. ભરૂચ રેલવે પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપ્યા. મુખ્ય આરોપી ઈશ્વર વિરુદ્ધ 11થી વધુ ગુનાઓ નોંધાયેલા. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ઝડપી સોનાની દાણચોરી. જેદ્દાહથી દોહા થઈ આવેલા ગોધરાના યુવકે શરીરમાં છુપાવી હતી ગોલ્ડ પેસ્ટ. સઘન તપાસ દરમિયાન મુસાફર પાસેથી 467.09 ગ્રામ ગોલ્ડ પેસ્ટ મળી મુસાફરની અટકાયત કરાઈ. મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલો વ્યક્તિ પકડાઈ જતા નિપજાવાઈ હત્યા. 4 મહિના જૂના હત્યા કેસો ઉકેલાયો ભેદ. 6 લોકોએ યુવકને પકડીને ફાર્મ હાઉસમાં લઈ જઈ ઢોર માર મારી હત્યા નિપજાવી હોવાનું આવ્યું સામે. આરોપીઓએ હત્યા કરી મૃતદેહને સમથેરવા ગામની સીમમાં ફેંકી દીધો. મોરબી એલસીબીએ 6 આરોપીની ધરપકડ કરી. કાર અને 8 મોબાઈલ સહિત 11.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આરોપીઓએ પીવીસી પાઇપથી માર માર્યાની પોલીસ સમક્ષ કબૂલાત કરી. અરવલ્લી એલસીબીની મોટી કાર્યવાહી. અમદાવાદ સહિત વિવિધ સ્થળેથી ચોરી કે સ્નેચિંગ કરેલા મોબાઈલનું મોડાસામાં ચાલતું રેકેટ ઝડપાયું. આરોપીઓ મોબાઈલના લોક અનલોક કરી IMEI નંબર સાથે છેડછાડ કરતા હોવાનો ખુલાસો. 4 આરોપીની ધરપકડ. મોબાઈલ દુકાનમાંથી 40 મોબાઈલ અને લેપટોપ સહિત કુલ 46 મોબાઈલ, ચાર્જર અને USB કેબલ જપ્ત કરાયા. કુલ 9.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. સાયબર પોલીસ સ્ટેશન મોડાસા અરવલ્લીમાં ગુનો દાખલ. બોટાદના રાણપુરમાં એપીએમસીની ચૂંટણી. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે માર્કેટિંગ યાર્ડમાં મતદાન. ભાજપ કોંગ્રેસે સંયુક્ત પેનલ ઉતારી. અપક્ષે ઉભા રાખ્યા 6 ઉમેદવારો. 4 બેઠક વેપારીની મળી. કુલ 14 બેઠક પર ચૂંટણી. વેપારી વિભાગની 3 બેઠક બિનહરીફ. ચૂંટણીને લઈ મોટી સંખ્યામાં ભાજપ કોંગ્રેસના કાર્યકરો યાર્ડમાં એકત્ર થયા. માર્કેટિંગ યાર્ડમાં ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. સાગબારાના ખેડૂતોની જંગલ જમીનના મામલે ધરણા પ્રદર્શનનો આજે 3જો દિવસ. આદિવાસીઓ દ્વારા પોતાના હક માટે રાતભર અડગ રહીને ધરણા ચાલુ રખાયા. આંદોલન સ્થળે પશુઓને પીવાનું પાણી પણ ન મળતું હોવાની વિગત સામે આવી. નર્મદામાં ખેડૂતોની જંગલ જમીનના મામલે સાંસદ મનસુખ વસાવા ગાંધીનગર પહોંચ્યા. સાગબારાના 12 ગામના ખેડૂતોના પ્રશ્ને મુખ્યમંત્રી સમક્ષ વિગતવાર રજૂઆત કરાઈ. મુખ્યમંત્રી, વનમંત્રી અને ફોરેસ્ટ વિભાગ સાથે ચર્ચા કરવાની ખાતરી આપી. બગસરાના હડાયા ગામની સીમમાં મહાકાય અજગરે શ્વાનનો કર્યો શિકાર. અજગરે શ્વાનને ભરડામાં લઈ મોતને ઘાટ ઉતાર્યો. પંથકમાં છેલ્લા 2-3 દિવસમાં અજગર દ્વારા શિકારની આ બીજી ઘટના. વન વિભાગની ટીમે અજગરનું રેસ્ક્યુ કર્યું. ઉત્તર કાશીમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાતા લોકોમાં ફફડાટ. બડકોટના રાજગઢી વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું નોંધાયું. ભૂકંપમાં જાનહાનિ કે નુકસાનીના કોઈ અહેવાલ નહીં. સુરતમાં પૂરના પાણીમાં 110 બસ ડૂબી જતા સિટી બસ સેવાને આશરે 10 કરોડ રૂપિયાનું નુકસાન. 12 કલાક પાણીમાં રહેતા ઈવી બસોની મોંઘી બેટરી બગડી ગઈ. ટ્રેક્શન મોટર અને સ્ટ્રેડિંગ સિસ્ટમમાં પાણી ઘૂસી ગયું. સુરતમાં બસ સેવા ખોરવાતા મુસાફરો અટવાયા. 15,000થી વધુ નોકરિયાતો અને વિદ્યાર્થીઓની રોજની મુશ્કેલી. ઈવી બસોની બેટરી અને અન્ય મહત્વના પાર્ટ્સ બદલવાનો મોટો ખર્ચ સામે આવ્યો. વલસાડમાં ફરી જામ્યો વરસાદી માહોલ. તિથલ રોડ, હાલર રોડ, આઝાદ ચોક સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ. અન્ય તાલુકાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટા. લોકોને ગરમી ઉકળાટથી રાહત મળી. છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં સતત વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત. માનીયારી નદી રૌદ્ર સ્વરૂપે જોવા મળી. નદી કિનારાના અનેક ગામોમાં પાણી ઘૂસવાની શરૂઆત. હિમાચલ પ્રદેશના મંડી, કાંગડા, કુલ્લુ અને સિરમૌરમાં ભારે વરસાદને લઈ આઈએમડી દ્વારા 2 દિવસો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. વહીવટીતંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં સાવચેતીના પગલાં લેવાયા. નાગરિકો અને પ્રવાસીઓને નદી નાળાથી દૂર રહેવા અપીલ. મધ્યપ્રદેશના મંડલામાં નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. જીવના જોખમે ઉફનતી નદીના પુલ પરથી વાહનો પસાર થઈ રહ્યા હોવાના દ્રશ્યો. ઉપરવાસમાં હજુ વરસાદ ન અટકવાના કારણે જળસપાટી વધુ વધવાની આશંકા.
મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં સતત વરસાદના કારણે સાકુલ નદી ઉભરાઈ. રૈપુરાને લાલપુર સાથે જોડતો માર્ગ નદીનું જળસપાટી વધવાથી સંપૂર્ણપણે અવરોધાયો. રસ્તાની બંને બાજુએ ગ્રામીણજનો અને રાહદારીઓ ફસાયેલા નજરે પડ્યા. મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે જોહિયા નદી પર બનેલા મંઠાર ડેમના 5 દરવાજા ખોલાયા. 12 મીટરની ઊંચાઈ સુધી દરવાજા ખોલવામાં આવતા પાણીના પ્રવાહથી ધોધ જેવો અદભુત નજારો સર્જાયો. સ્થાનિકો નજારો માણવા પહોંચ્યા. મધ્યપ્રદેશના નરસિંહપુરમાં વરસાદના કારણે જનજીવન પ્રભાવિત. જિલ્લાના અનેક વિસ્તારોમાં નદી નાળા ઉભરાયા હોવાથી અનેક માર્ગો પર વાહન વ્યવહાર બંધ. સુવાતલા બિલહરા માર્ગ અને બરમાન તેંદોખેડા રોડ પાણી ભરાતા વહીવટી તંત્ર દ્વારા બેરિકેડિંગ કરાયું. મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે નર્મદા નદી ઉભરાઈ. પૂર જેવી સ્થિતિ સર્જાઈ. અનેક ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી જવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લાના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ. નર્મદા નદીની જળસપાટી વધતા નદી કિનારાના વિસ્તારમાં પૂરનું જોખમ. વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલ સ્થળો પર સતત નજર રખાઈ રહી છે. મધ્યપ્રદેશના શ્યોપુરમાં સતત વરસાદના કારણે નદી નાળા ઉભરાયા. શ્યોપુરને પોહરી સાથે જોડતો મુખ્ય માર્ગ પાણીના તેજ વહેણના કારણે બંધ થયો. રસ્તા પર પાણી ભરાઈ જવાથી બંને તરફ વાહનો અને રાહગીરોની લાંબી કતારો. મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના પવઈ જનપદના કૃષ્ણગઢ ગામમાં મુશળધાર વરસાદ. ગામનો મુખ્ય માર્ગ અને હાઈસ્કૂલની સામે ગુંડાણસમાં પાણી ભરાયા. લોકોને સુરક્ષિત સ્થાનો પર રહેવા મજબૂર બનવું પડ્યું. મધ્યપ્રદેશના ભોપાલમાં ભારે વરસાદ ખાબકતા ચારે તરફ પાણી ભરાયા. મુશળધાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ. સામાન્ય જનજીવન પર માઠી અસર. મધ્યપ્રદેશના જોગી ટિકરિયામાં નર્મદા નદીના વધતા પ્રવાહથી હાઈવે પર ગંભીર સ્થિતિ. જબલપુર અમરકંટક નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો. આસપાસના ઘાટ અને મંદિરો પાણીમાં ગરકાવ. મંડલામાં નર્મદા નદીની જળસપાટી સતત વધતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરાયું. મહાત્મા ગાંધી વોર્ડના ચોરામન ઘાટ, ફૂલવાડી ઘાટ અને રંગરેજ ઘાટ વિસ્તારના 10 પરિવારોના ઘર ખાલી કરાવાયા. અસરગ્રસ્તો માટે આશ્રય સ્થાનોમાં વ્યવસ્થા કરાઈ. અસમના શિવસાગરમાં દરિકા નદીના પૂરે આસપાસના ગામડાઓમાં વેર્યો વિનાશ. ભાદરામાં અચાનક ઘરની છત સુધી પાણી પહોંચતા હોમગાર્ડ જવાન ફસાયો. સ્થાનિક યુવકે જીવ બચાવ્યો. હાલ પણ ગામ પાણીમાં ગરકાવ. જીવન જરૂરિયાતી ચીજવસ્તુઓ માટે હાલાકી. અસમના કલિયાબરમાં મીસા નદીમાં પુરાવતા મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. ગ્રામ્ય વિસ્તારોને જોડતો રસ્તો ડૂબી જતા વાહન વ્યવહારમાં હાલાકી. લોકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર. રસ્તો ઊંચો કરી ફરી બનાવવાની સ્થાનિકોની માંગ. અસમ ચાવરા ગામમાં પૂર દરમિયાન 2 યુવકોની બહાદુરી. નાની હોડીથી પૂરમાં ફસાયેલા 80 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. એનડીઆરએફ અને પ્રશાસનની મદદ પહોંચે તે પહેલા બંને યુવકોએ સતત હોડી ચલાવી લોકોનું રેસ્ક્યુ કર્યું. અસમના કલિયાબરમાં ભારે વરસાદથી માછીમારોને મોટું નુકસાન. રઢલા ગ્રામ પંચાયતમાં તળાવો ઓવરફ્લો થતા માછલીઓ પાણીમાં વહી ગઈ. 50 થી વધુ માછીમારોને લાખોનું નુકસાન. સર્વે કરી સરકાર પાસે વળતરની માંગ. અસમના શિવસાગરમાં પૂરગ્રસ્તો માટે શિલોંગ મુસ્લિમ કમિટીએ મોકલી મદદ. પૂર અસરગ્રસ્ત પરિવારોને બેડ, ચટાઈ, વાસણો, સ્કૂલ બેગ અને અન્ય જરૂરી સામગ્રીનું વિતરણ. મહિલાઓ માટે સેનેટરી પેડ સહિત જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડાઈ. અસમના ગહપુરમાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુર આવતા જમીનનું ધોવાણ. ખેતરોમાં પ્રવાહ ફંટાતા ફળદ્રુપ જમીન ધોવાઈ. ખેતરોમાં મોટા ખાડા પડ્યા. વૃક્ષ માનવ તરીકે જાણીતા બકુલ ગોગોઈએ પોતાના સંશોધનથી ધોવાણ રોકવાનો કર્યો દાવો. ઉત્તર પૂર્વ અસમના પૂર પીડિતો માટે ઇઝરાયલમાં વસતા અમસીઓએ મોકલી મદદ. શિવસાગરના પૂરગ્રસ્ત પરિવારના પુનર્વસન માટે લાખો રૂપિયાની રસોડાની સામગ્રી, વાસણો મોકલ્યા. મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ સહાય. અસમના નુમાલીગઢમાં ધનસિરી નદીના પાણી ફરી વળવાથી નુમાલીગઢમાં ભારે મુશ્કેલી. પૂરના પ્રકોપના કારણે નાબિલ કેન્દુગોરી ડેમ તૂટી જતા સ્થિતિ વધુ ગંભીર બની. હજારો લોકોએ ઊંચા સ્થાનો અને પૂર રાહત શિબિરોમાં આશરો લીધો. અસમના ગહપુરમાં પૂરનો ભયાનક કહેર. વર્ષે ત્રીજી વખત આવેલા પૂરે ભારે તબાહી મચાવી. 60 થી વધુ ગામડાઓ અને લોકો પ્રભાવિત. પૂરના કારણે સૌથી વધુ ખેતરો, ડેમ અને રસ્તાઓને નુકસાન પહોંચ્યું. અસમના મોરંગમાં પૂરનો વ્યાપ વધ્યો. અનેક ગામોમાં ધનસિરી નદીના પાણી ફરી વળ્યા. પૂરના પાણી લોકોના ઘરોની અંદર અને રસ્તાઓ પર ઘૂંટણસમા ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. અસમના કાલિયાબારમાં બીજી વખત પૂર આવતા ભારે તબાહી. સેંકડો ઘરો અને હજારો હેક્ટર ખેતીની જમીન પાણીમાં ગરકાવ. લોકો દીજુ, મીસા અને કલંગ નદીના વધતા જળસ્તરથી મુશ્કેલીમાં મુકાયા.
અસમના નુમાલીગઢ અને મોરાંગમાં પૂરનો કહેર. કાચા મકાનોમાં પાણી વચ્ચે ફસાયા અનેક લોકો. કરદાઈગુરીમાં પાણીના કારણે મુશ્કેલી. બીમાર મહિલાને નથી મળી રહી સારવાર. પાણીના કારણે ઇમરજન્સી સેવા પણ પ્રભાવિત. અસમના શિવસાગરમાં હજુ પણ પૂરની સ્થિતિ ગંભીર બની. બેતની, પામ અને ભદ્રા સહિત વિસ્તારોમાં હજુ પણ ઘરોની અંદર પાણી ભરાયેલા. પૂરની સ્થિતિનો લાભ લઈ રહી કેટલાક વિસ્તારોમાં બંધ ઘરોમાં ચોરોએ કિંમતી વાસણો ચોર્યા. અસમના સ્વરૂપધારમાં પૂરનો પ્રકોપ. અમગુરી ગામના 12 જેટલા પરિવારો પૂરથી ગંભીર રીતે પ્રભાવિત થયા. દયાંગ નદી કિનારાના અન્ય વિસ્તારોમાં પણ પૂરનું જોખમ તોડાયું. દક્ષિણ અસમની જેમ હવે મધ્ય અસમમાં પણ પૂરનું સંકટ. હોજાઈના નીલબાગાન ચંદનપુર વિસ્તાર પાણીમાં ડૂબ્યા. અચાનક આવેલા પૂરના કારણે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ. હિમાચલ ઉત્તરાખંડના ભારે વરસાદની દિલ્હી એનસીઆરમાં અસર. છેલ્લા 4 દિવસથી વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન. હાથીની કુંડમાં છોડાયેલા પાણીની અસરથી કાલિંદી કુંજ પાસે યમુના નદીની જળસપાટી વધી. એનડીઆરએફની ટીમ તૈનાત. અયોધ્યાના ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ઘૂસ્યા સરયુના પાણી. પૂરથી પ્રભાવિત ગ્રામજનોનું સ્થળાંતર કરાયું. રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ. અયોધ્યા ગોંડાને જોડતો નેશનલ હાઈવે ક્ષતિગ્રસ્ત થયો. સોહાવલના ધેમવા ઘાટ નજીક રસ્તાની હાલત અત્યંત ખરાબ. રાજસ્થાનના ઝુંઝુનુના પિલાણીમાં ભારે વરસાદથી જળબંબાકાર. ખડ્ડા બસ્તી સહિત વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી. માર્ગો પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. નેપાળમાં ભારે વરસાદના કારણે ગંડક નદી બની તોફાની. બિહારના ગોપાલગંજના અનેક નીચાણવાળા ગામોમાં પાણી ઘૂસ્યા. શાળા, આંગણવાડી, હેલ્થ સેન્ટરો પણ પાણીમાં ડૂબ્યા. અનેક ગામડાઓ બન્યા સંપર્ક વિહોણા. બિહારના મુઝફ્ફરપુરમાં પૂરનો પ્રકોપ. નેપાળમાં સતત વરસાદના કારણે કટરા પ્રખંડમાં બાગમતી નદીની જળસપાટીમાં વધારો થતા દક્ષિણ અને નીચાણવાળા ગામોમાં પાણી ઘૂસ્યા. પીપા પુલ પાણીમાં ડૂબી જવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ. બિહારના પૂર્વ ચંપારણમાં પૂરનો ખતરો. નેપાળમાં સતત વરસાદથી પૂર્વ ચંપારણની નદીઓની જળસપાટીમાં સતત વધારો. ખેતરોમાં પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને નુકસાન. નેપાળથી ગંડક નદીમાં આવેલા પાણીના કારણે બિહારના ગોપાલગંજ જિલ્લાના દિયરા વિસ્તારના લોકોની મુશ્કેલી વધી. મેહંદિયા અને રામનગર ગામમાં પાણી ભરાતા માર્ગ સંપર્ક તૂટ્યો. 48 કલાકમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓછું થવાની સંભાવના. પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીની જળસપાટીમાં વધારો. સંગમ ખાતે સ્નાન કરવા પર અસર પડી. સંગમ ક્ષેત્રમાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તકેદારી રખાઈ. સિક્કિમના બરડાંગમાં ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે 10 બ્લોક થયો. 20 માઇલ પાસે રસ્તો બંધ થઈ જવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત. વારાણસીમાં ગંગા નદીની જળસપાટી વધતા કાશી વિશ્વનાથ મંદિરનો ગંગા દ્વાર બંધ કરાયું. સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે પગલું લેવાયું. તંત્ર દ્વારા સ્થિતિ પર રખાઈ રહી છે નજર. રાજૌરીના ફતેપુર આઈટી ખાતે અચાનક આવેલા પૂરે ખેતીની જમીન અને રોડ રસ્તાને ભારે નુકસાન પહોંચાડ્યું. પૂરના પ્રકોપથી પ્રભાવિત થયેલા વિસ્તારના દ્રશ્યો આવ્યા સામે. કુદરતી આફતની વ્યાપક અસર જોવા મળી. હરિયાણાના રોહતકમાં અનરાધાર વરસાદના કારણે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ. અનેક રસ્તા બંધ રહેતા ભારે હાલાકી. વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે હાલાકી. યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાના અભાવથી સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે. છત્તીસગઢમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ. બલરામપુરના રામાનુજગંજમાં સ્ટેટ બેંક રોડમાં તળાવ જેવી સ્થિતિ. વેપારીઓની દુકાન અને બેંક પરિસર સુધી પાણી પહોંચ્યું. ઉત્તરાખંડના વિકાસનગરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન. જોનસાર બાબર વિસ્તારમાં વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે 1 ડઝન જેટલા ગ્રામીણ માર્ગો હજુ પણ બંધ. સંપર્ક માર્ગો સંપૂર્ણપણે પ્રભાવિત થવાથી અંદાજે 40 ગામોનો વ્યવહાર અટકી પડ્યો. ચીનમાં ત્રાટક્યું ડોલ્ફિન વાવાઝોડું. પૂર્વીય કાંઠા પર વાવાઝોડાએ ત્રાટકીને ભારે તબાહી મચાવી. જાપાન અને તાઇવાનમાં વિનાશ વેર્યા બાદ વાવાઝોડું ચીનના દરિયાકાંઠે પહોંચ્યું. ઝેજિયાંગ પ્રાંતના યેકિંગ શહેરમાં 162 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ થયું. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખી ચીન દ્વારા 10 લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું. ડોલ્ફિન વાવાઝોડાએ તાઇવાનમાં પણ ભારે તારાજી સર્જી. જાપાન તાઇવાન પછી હવે ચીનમાં વાવાઝોડાનો કહેર. 2 મુખ્ય એરપોર્ટ પર 2300 થી વધુ ફ્લાઇટ્સ રદ કરાઈ. આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં 19 ઇંચ સુધી ભારે વરસાદની આગાહી. રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી. 11 ઓગસ્ટે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, દાહોદમાં વરસાદ પડી શકે. લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 9% વધુ વરસાદ. સરેરાશ 491.2 મિલીમીટર વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રમાં 13% ઓછો વરસાદ નોંધાયો. કેટલાક તાલુકાઓમાં હજી વરસાદની અછત. ઓગસ્ટમાં વરસાદ અંગે અંબાલાલની આગાહી. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા. 9 અને 10 ઓગસ્ટે સામાન્ય વરસાદની આગાહી.
દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની સંભાવના. 10 અને 11 ઓગસ્ટે રાજ્યના પૂર્વ ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા. 9 થી 12 ઓગસ્ટે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે. ગુજરાતમાં સિઝનનો 70% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 97% અને કચ્છમાં સૌથી ઓછો 29% વરસાદ. રાજ્યના 35 તાલુકામાં અત્યાર સુધીનો વરસ્યો 40 ઇંચથી વધુ વરસાદ. હાલ રાજ્યના 25 ડેમ 100% ભરાયા. નર્મદા ડેમ 81.66% ભરાયો. અન્ય 206 જળાશયોમાં 64%થી વધુ જળસંગ્રહ. રાજ્યના 39 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા. કપરાડામાં બારપુડા ગામે પ્રકૃતિનું સૌંદર્ય ખીલ્યું. સવદકળા ધોધ ચોમાસામાં 16 કળાએ ખીલી ઉઠ્યો. ચોમાસાની મોસમ માણવા સ્થાનિકો અને દૂર દૂરથી મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસને લઈ પૂરજોશમાં તૈયારીઓ. 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી 30 દિવસીય શિવ મહોત્સવનું આયોજન. મોટી સંખ્યામાં આવનારા ભક્તોને ધ્યાનમાં રાખી સોમનાથ ટ્રસ્ટે વિશેષ વ્યવસ્થાઓ કરી. ભક્તોની સુવિધા દર્શન અને વ્યવસ્થાને લઈ મંદિર ટ્રસ્ટે પૂર્ણ કરી તૈયારીઓ. પાર્કિંગથી મંદિર સુધી વિનામૂલ્યે ટોય ટ્રેન, સિનિયર સિટીઝન માટે ગોકાર્ટની સુવિધા, પ્રસાદ માટે બનાવાયું વિશાળ કાઉન્ટર, સ્વચ્છતા સુરક્ષાને લઈને વિશેષ કાળજી. સોમનાથ ટ્રસ્ટે 25 રૂપિયામાં ઓનલાઈન બિલ્વ પૂજા લોન્ચ કરી. અત્યાર સુધીમાં 16 લાખ ભક્તોએ પૂજાનો લાભ લીધો. ઓનલાઈન પૂજા બુક કરી ભક્તોએ ઘરે બેઠા જ મેળવ્યો પ્રસાદ. મંદિર પરિસરમાં પણ યાત્રિકો માટે વિવિધ પૂજાનું આયોજન. સોમનાથ મંદિરમાં આ વખતે શ્રાવણ માસમાં પ્રથમવાર 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ જાપ પૂજાનું આયોજન. ભક્તો 51 રૂપિયામાં જ મંદિર પરિસરમાં કરી શકશે યજ્ઞ જાપ. અલગ અલગ 9 સ્લોટમાં થશે યજ્ઞ. 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી. સિંહોના સંરક્ષણ, કુદરતી રહેઠાણના જતન અને જાગૃતિ ફેલાવવાનો હેતુ. એશિયાટિક સિંહોની સમગ્ર વિશ્વમાં એકમાત્ર જંગલી વસ્તી ગુજરાતના ગીર અને આસપાસના વિસ્તારોમાં વસે છે. જૂનાગઢના શકરબાગ ઝૂ ખાતે વૈજ્ઞાનિક સંવર્ધનની સફળતા. વર્ષ 2021 થી 2025 દરમિયાન માત્ર 5 વર્ષમાં 34 એશિયાટિક સિંહ બાળનો જન્મ. શકરબાગની વેટરનરી ટીમ અને સ્ટાફ દ્વારા સીસીટીવીથી સતત મોનિટરિંગ અપાઈ રહ્યું છે અને તબીબી સારવાર પણ થઈ રહી છે. શ્રીનગરમાં પ્રવાસીઓની ભીડ ઉમટી. પ્રવાસીઓએ દાલ લેક ખાતે આહલાદક વાતાવરણ અને શિકારા રાઇડની મજા માણી. સુંદર નજારાઓ વચ્ચે પ્રવાસીઓએ ઉત્સાહપૂર્વક પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણ્યો. કોમનવેલ્થના ચેમ્પિયન્સ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી. પીએમ આવાસમાં ખેલાડીઓ સાથે સંવાદ કર્યો. ગ્લાસગોમાં ઐતિહાસિક પ્રદર્શન બદલ ખેલાડીઓને અભિનંદન આપી તેમની મહેનત અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. યુવાનોને રમતગમત સાથે જોડવા અપીલ કરી. ગાંધીનગરમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલી યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં તિરંગા યાત્રા. અમદાવાદ શહેરમાં યોજાનારી તિરંગા યાત્રાની તારીખમાં ફેરફાર. અગાઉ 11 ઓગસ્ટે યોજાનાર યાત્રા હવે આગામી 12 ઓગસ્ટે યોજાશે. નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમના શેડ્યુલમાં ફેરફાર થવાથી નિર્ણય લેવાયો. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 2 બ્રેઇન ડેડ દર્દીઓનું અંગદાન. નવસારીના કાળુભાઈ હળપતિ અને રિંકુ ભારતીયના સ્વજનોએ સંમતિ આપી. લીવર અને બંને કિડનીનું સફળ દાન કરાયું. 6 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળવાની તક સર્જાઈ. અમદાવાદના બાવડા નજીક રજોડા કેનાલ પાસેથી આધાર કાર્ડ અને બેંક પાસબુકનો મોટો જથ્થો ખુલ્લામાં મળી આવતા ચકચાર. નાગરિકોની અત્યંત સંવેદનશીલ અને અંગત માહિતી ધરાવતા દસ્તાવેજો આમ અવાવરૂ જગ્યાએથી મળી આવતા સવાલો ઉભા થયા. દસ્તાવેજો ક્યાંથી આવ્યા તે તપાસનો વિષય. તંત્રની બેદરકારી કે ખાનગી સંસ્થા દ્વારા બેદરકારીપૂર્વક નિકાલ કરાયો હોવાની આશંકા. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગ. વાપી મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન નજીક બનાવવામાં આવેલ સિટી બસ સ્ટેન્ડ ચોમાસામાં મુસાફરો માટે ભારે મુશ્કેલીરૂપ બન્યું. વરસાદી માહોલમાં બસ સ્ટેન્ડ પરિસર કિચડથી ઉભરાયું. મુસાફરોની બસની રાહ જોવામાં અને ચડવા ઉતરવામાં ભારે હાલાકી. વરસાદી પાણી અને કિચડ વચ્ચે વૃદ્ધો, મહિલાઓ, બાળકો અને દિવ્યાંગ મુસાફરોને ભારે અગવડતા ભોગવવી પડી. બસ સ્ટેન્ડ પર મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો. ડેપ્યુટી કમિશનરે ટૂંક સમયમાં સમસ્યાના સમાધાનની ખાતરી આપી. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના બગલિયા ગામે જળ સંરક્ષણ અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપતી પહેલ. પ્રોજેક્ટ હૃદય હેઠળ 1.25 લાખ લીટર ક્ષમતાવાળા જળકુંડનું નિર્માણ. વરસાદી પાણીનો સંગ્રહ કરી ખેડૂતોની સિંચાઈ માટે ઉપલબ્ધ કરાવવાનો હેતુ. બગલિયા ગ્રામ પંચાયતમાં અત્યાર સુધીમાં 5 જળકુંડનું નિર્માણ. ચોમાસામાં સંગ્રહિત પાણીનો ઉનાળામાં સિંચાઈ માટે ઉપયોગ થતા પાક નિષ્ફળ જવાનું જોખમ ઘટશે. કૃષિ ઉત્પાદનમાં વધારો થશે. LIC હાઉસિંગ ફાઇનાન્સના CSR ફંડથી દીપક ફાઉન્ડેશનની પહેલ.
જળ સંરક્ષણ સાથે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનવાનો પ્રયાસ, પાણીની અછતનો લાંબા ગાળાનો ઉકેલ લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ. ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગ માટે ઓફલાઈન રાઉન્ડ જાહેર, સરકારી ગ્રાન્ટેડ કોલેજોમાં 438 બેઠકો ખાલી. 12 ઓગસ્ટે ખાસ ઓફલાઈન પ્રવેશ રાઉન્ડ યોજાશે. 10 ઓગસ્ટે બપોરે 3 વાગ્યા સુધી સંમતિ આપવાની રહેશે. ડીડી સેટ ન આપનાર વિદ્યાર્થીઓને પણ નવી તક અપાઈ. નવા રજીસ્ટ્રેશન સાથે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. 12 ઓગસ્ટે એલડી કોલેજ ખાતે રૂબરૂ બેઠક ફાળવણી. વર્ષ 2026ના મેરિટ ધારકોને પ્રથમ અગ્રિમતા અપાશે. વાવ થરાતા ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ. ભારે વરસાદ બાદ થરાદ તાલુકાના વામી, લોરવાડા, ભડોદર, લેડાઉ સહિત અનેક ગામોમાં ખેતરો પાણીમાં ડૂબ્યા. પાણી નિકાલના અભાવે મગફળી, બાજરી, જુવાર, મરચા જેવા પાકો બરબાદ. ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા સડી ગયો પાક. જમીનનું ધોવાણ થતા આગામી સિઝનની ખેતી પણ મુશ્કેલીમાં મુકાઈ. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આવી જ સ્થિતિનું નિર્માણ. ખેડૂતો પર વધ્યો દેવાનું બોજ. બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ વ્યાજે નાણાં લાવીને રોકાણ કરનાર ખેડૂતોનો પાક નિષ્ફળ જતા હવે દેવું વધવાની ચિંતા. ખેડૂતોએ સરકાર સમક્ષ વળતર અને કાયમી ઉકેલની માંગ કરી.